यं परम गृहे मदो विश्वमाचन्ति भक्तिमयी पराकृत्वा मम वैश्यवपतस्यम् न च तस्मानुष्य क्रमसेप्यकृतं भक्ति न च मे तस्मादं प्रैतरो दया धर्म निष्ठा બધું ભગવાનના હાથની વાત છે. ભગવાન ઉપર નો અતૂટ વિશ્વાસ હોય તો ભગવાન તમારા કાર્ય કરવાને માટે તત્પર રહે છે. પણ જ્યારે તમે બધું એના ઉપર છોડી દો છો, માનવ જાણે મેં કર્યું કરતલ દૂજા કો. મનુષ્ય મનમાં સમજે મેં કર્યું કરતલ છે આમાં બીજા કો. માટે આધરા અધૂરા રહે પછી મારા પ્રભુ કરે શું. પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો, એનાથી તમારું કાર્ય ઉત્તમ થશે. જેમ કે ઘણા વર્ષો પહેલાની વાત છે, એક રાજ્યની અંદર એક સંસ્કારી ઘર હતું અને એ ઘરની અંદર એક પોતાનો પુત્ર અને બે માણસ, આવા 3 કુટુંબનો પરિવાર. પણ પોતાના ઘરે સંસ્કાર એવા આપે, કારણ કે ત્યારે આવું કોઈ અંગ્રેજ રાજને એવું નહોતું, પણ રાજા રજવાડા હતા. એટલે પોતાના માતા પિતા જ્યારે બાળક ઘરે આવે ત્યારે પોતાના માતા પિતા એને સંસ્કાર આપતા કે બેટા, આપણા ગામના રાજા બહુ દયાળુ છે, આપણા ઉપર ઘણો પ્રેમ રાખે છે, તું જરા પણ ચિંતા ન કરતો, અમારા કરતા પણ રાજા તમારા જેવા બાળકોનું ખૂબ ધ્યાન રાખે છે. આ બાળકને પણ આ મનની અંદર આવા સંસ્કાર પોતાના મા બાપે ઘુસાડી દીધેલા, એટલે બાળક જરા પણ ચિંતા કરતો નહીં. એવામાં કુદરતના નિયમ પ્રમાણે જ્યારે આ શરીર વૃદ્ધ પામે ત્યાર પછી આ શરીરનું મૃત્યુ થાય છે. તેવી જ રીતે આ બાળકના માતા પિતા બંને સ્વર્ગની અંદર સિધાવી ગયા. બાળક એકલો થઈ ગયો. બાળક નિશાળે જાય એટલે સરસ મજાનું ભણવામાં ધ્યાન આપે, જરા પણ ચિંતા નહીં કરે. એટલે બીજા માણસો એને બાળકો પૂછવા લાગ્યા
એ કે તારા મા બાપ તો આ જગતને છોડીને વયા ગયા છે, તો તું કેમ જરાય ચિંતા નથી કરતો? તારા મુખ ઉપર જરી દ્વેષ ભાવ નથી, તારા મુખ ઉપર એવું નથી કે હું હવે શું કરીશ, ક્યાં જઈશ, મારું કોણ? ત્યારે તે બાળકે સરસ જવાબ આપ્યો કે જ્યાં સુધી આ ગામના રાજા છે અને મને એના ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે કદાચ મારા મા બાપ નથી છતાં તે મારું ખૂબ ધ્યાન રાખશે, કારણ કે આપણા ગામના રાજા દયાળુ છે, મારા મા બાપ મને કહેતા હતા, એટલે મને એના ઉપર પૂર્ણ વિશ્વાસ છે. એટલે ગામના છોકરા તો કે એટલો બધો વિશ્વાસ છે તને? તો કે હા, મને પૂર્ણ વિશ્વાસ છે. એટલે રાજની ભક્તિ કરે, રાજા ઉપર વિશ્વાસ રાખે, પોતાનું ભણવાનું હોય એની અંદર ખૂબ ધ્યાન દે. એમાં એકવાર નિશાળની અંદર વાલી મીટિંગ થઈ, બધા ગામના સભ્યો આવ્યા, એની અંદર આ મહારાજા પણ સભ્ય તરીકે હાજર રહેલા. એટલે મીટિંગ ચાલુ થઈ એટલે મહારાજાએ કીધું કે ભાઈ આ ગામની અંદર કોઈ એવો નિરાધાર બાળક ખરો કે જેને આપણે મદદ કરવી એકવી? એટલે જે સાહેબો જાણતા હતા કે ભાઈ આ બાળકના મા બાપ ગુજરી ગયા છે, આ નિરાધાર છે, એટલે તેને કીધું કે બાપુ એક બાળક છે, એને તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને તમારી બહુ ભક્તિ કરે છે, તમારા વખાણ કરે છે, તમારા નામ લઈ અને ભણવામાં બહુ હોશિયાર છે. એટલે રાજાએ કીધું કે જો એવું હોય તો એ બાળકનો તમામ ખર્ચો રાજ તરફથી મળશે, આજથી એને કહી દેજો કે તમારા એના પૈસાની કોઈ ચિંતા ન કરે. એટલે બાળકને વધુ પ્રોત્સાહન મળી ગયું. જે વિશ્વાસ એના મા બાપે એને દીધો હતો એના કરતાં પણ જાજો એના ઉપર એને રાજા ઉપર પ્રેમ જાગ્યો. એટલે જે ભક્તિ કરતો હતો એના કરતાં વધારે રાજ્યની ગમે ત્યાં જાય તો એ રાજ્યના વખાણ કરે અને ભણવામાં પૂરતું ધ્યાન આપે. નિષ્ઠાવાન, ચોરી ચફંગા લફંગામાં ક્યાંય હોય નહીં, આવો ભણવાની અંદર એક નંબર આવવા માંડો. પછી તો રાજની અંદરથી એને પૈસા મળવા માંડ્યા છે, એટલે વધારે વિશ્વાસ બેહી ગયો. એના આગળ કરતા એ થોડોક મોટો થયો. એટલે એક દિવસ રાજના માણસો આનું જે જૂનું મકાન હતું એ પાડવા લાગ્યા. છોકરો તો નિશાળે હતો. એટલે કોકે આવીને કીધું ભાઈ આ તારું મકાન રાજ્યના માણસો તો પાડવા માંડ્યા છે, તું હવે રહીશ ક્યાં, શું કરીશ? એટલે પેલો છોકરો કે પણ મને રાજા ઉપર પૂરો ભરોસો છે કે મારું મકાન તોડી નાખશે, પછી અહીંયા મોટું મકાન બનાવી દેશે. હવે આવી વાત રાજ્યની અંદર સંભળાણી કે છોકરાને તો તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. એટલે રાજાએ સરસ મજાનું બગીચાવાળું મકાન કે જ્યાં વધારે ભણી શકે એમ કરતાં કરતાં બાળક તો ઘણો 18-19 વર્ષનો થઈ ગયો. સરસ મજાના મકાનની અંદર રહેવા લાગ્યો. ગામની અંદર એની પ્રતિષ્ઠા વધી કે ભાઈ આ બાળક જેવો બાળક ન થાય. એમાં સ્કૂલની અંદર પ્રથમ નંબરે કાયમ આવે. વળી પાછા 5 વર્ષ થયા એટલે પાછી સ્કૂલની અંદર કાઉન્સિલ મિટિંગ થઈ. સ્કૂલનું મકાન જર્જરિત હતું એટલે રાજા પણ ત્યાં હાજર આવ્યા. એટલે રાજાની ઉંમર ગઢપણ આવી ગઈ હતું. એટલે બધા સાહેબોને પ્રધાનોને બધું પૂછ્યું કે હવે મારી ઉંમર
વૃદ્ધાવસ્થા પહોંચી ગઈ છે, હું રાજ્યનો કારભાર સંભાળી શકું એમ નથી, મારે કોઈ સંતાન નથી, તો હવે હું આ મારો રાજ્યનો કારભાર કોક સારી વ્યક્તિને સોંપવા માગું છું કે જેને હું યુવરાજ તરીકે નિમી શકું. એટલે બધાએ વાત કરી કે તમારી વાત સાચી છે બાપુ, પણ તમારા જેવા કોઈ સારા કાર્ય કરે એવો માણસ આપણા ગામની અંદર ગોતવો પડે. એટલે કીધું કે ભાઈ તમે બધાય છો તો તમે નક્કી કરો તો હું એને યુવરાજ પદ નિમી દઉં. હવે ત્યારે આ બાળક પોતાના ઘરે હતો અને પોતાના ભણવાની અંદર મશગુલ હતો અને ઉંમર પણ સારી મજાની થઈ ગઈ હતી, પણ વિચાર એનો એવો હતો કે આપણા ગામની ઉન્નતિ કેમ થાય. આવા વિચારને ધરાવનારો વ્યક્તિ જો આ ગામની અંદર કોઈ હોય તો આ એક બાળક, અને એને તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. એટલે સાહેબોની પણ વાત સાંભળી, ગામના જનોની પણ વાત સાંભળી, એટલે રાજાને પણ તેના ઉપર પ્રેમ જાગ્યો. અને કેટલો પ્રેમ જાગ્યો, રાજાએ નક્કી કરી લીધું કે હવે હું આને યુવરાજ પદ સોંપી દઉં. એટલે કે બોલાવો, બે ત્રણ વ્યક્તિ એને બોલાવવા માટે ગયા અને કીધું કે ભાઈ રાજાને તારા ઉપર ઘણો પ્રેમ જાગ્યો છે. કે હે કે કેટલો પ્રેમ જાગ્યો છે, જો મને આટલું કરી દીધું, ઘણું કરી દીધું રાજાએ, મને અહીંયા લગી પહોંચાડ્યો, ઘણો પ્રેમ કરી લીધો, હવે આથી વધારે પ્રેમ કેટલો, તો કે હજી વધારે કરે છે. એમ કે તો શું મને કોઈ રાજ્યની અંદર સારી મજાની નોકરી આપે છે કે ના, એથી પણ વધારે પ્રેમ. તો શું રાજ્યનો કોઈ મને અધિકારી કરે છે, તો કે ના, એથી પણ મોટો પ્રેમ. અરે પણ એથી મોટો કેટલો પ્રેમ, તો કે આપણા મહારાજાએ, આપણા રાજાએ એવું નક્કી કર્યું છે કે હવેથી તમને યુવરાજ પદ સોંપવામાં આવે. એટલે આ ગામનો જે રાજનો અધિકારી છે એ અધિકારી રાજા હવે વૃદ્ધ થયા છે, એટલે રાજ્યનો અધિકાર તમને સોંપવામાં આવે છે, આખું રાજકાજભાર તમને સોંપી દેવામાં આવે છે. અને આપણી જે નિશાળ જર્જરિત છે એના માટે રાજા શું કરી શકે, એટલે એને કીધું કે ભાઈ આપણે કોઈ એવા વ્યક્તિને યુવરાજ પદ સોંપી અને આજથી નિર્ણય જે એને કરવાનો દઈ, એટલે મારું કાર્ય પૂરું થાય. એટલા માટે તમને બોલાવવામાં આવ્યા છે, તમને સ્કૂલે બોલાવે છે. છોકરાને તો બહુ આનંદ થયો અને થાય જ તે ને ભાઈ, કારણ કે રાજ્યનું જો યુવરાજ પદ જેને સોંપતા હોય, કે જે રાજા બનવા તૈયાર થઈ ગયો હોય, એટલી હદે જો એને પોગાડી દીધો હોય, તો આ એક પોતાના માત પિતાએ આપેલા સંસ્કાર હતા કે વિશ્વાસ રાખવો. તો આવા વિશ્વાસથી યુવરાજ પદે પહોંચી ગયો અને નિર્ણય લેવાનો જ્યારે સમય આવ્યો ત્યારે આને એવો નિર્ણય લીધો કે આ સ્કૂલની અંદર જે કોઈ ગરીબ વિદ્યાર્થી છે એની કોઈ જાતની ફી નહીં લેવી અને કોઈ જાતના પુસ્તકોનો પણ ખર્ચો ન થવા દેવો. આવું બધું રાજ્યનો માંથી એક ફંડ ઊભું કરી અને એ રાજ્ય તરફથી એ ફંડની અંદરથી આવા વિદ્યાર્થીને પુસ્તક લેવા, પેન્સિલો લેવી, ચોપડા લેવા, આવું લખાણ કરી અને સાહેબોને આપ્યું. યુવરાજ પદ મળી ગયું. એટલે આવું જ્યારે રાજા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો ત્યારે આ યુવરાજ પદે પહોંચ્યો. તો આ વાત ઉપરથી એવું તમારે ધ્યાનમાં લેવું પડે કે ઈશ્વર એક રાજા છે અને આ ઈશ્વર્યો એના ઉપર તમે છોડી દો એટલે ઈશ્વર તમને ઠેઠ ગાદી ઉપર પહોંચાડી શકે. પણ વિશ્વાસ ન હોય અને તમે ગમે એવી ભક્તિ કરો તો એ કાર્ય પૂરું થાય નહીં.